તો રાજકોટમાં વધુ એક પાખંડી ભુવાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। વધુ એક પાખંડી ભુવાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો। વિડીયો કોલ દ્વારા વિવિધ વિધિ કરાવતા ભુવાનો પર્દાફાશ થયો છે। ભુવા મહેશ મંજીવાળાને વિજ્ઞાન જાથાએ ઉઘાડો પાડ્યો છે। તો અંધશ્રદ્ધામાં ફસાવી ભુવો મહેશ પૈસા પડાવતો હતો। તો अलग अलग विधि में भूवो लोको पासेथी पैसा खंखेरतो होवानो पर्दाफाश थयो छे। तांत्रिक विधिना नामे डरावीने लोकोनी आशा साथे रमतो रमतो हतो। राजकोटना दंपतीए विज्ञान जाथानो सहारो लीधो हतो। त्यारे दंपती पासेथी रूपिया 35,000 पडावी धाक धमकी आपतो हतो आ भूवो। त्यारे विज्ञान जाथाने मेटोड़ा पोलीस द्वारा रेड पाडवामां आवी हती। तो अलग अलग विधि में भूवो लोको पासेथी पैसा खंखेरतो हतो। આજથી દોરા ધાગા કરવાનું બંધ કરું છું। હું જાહેર નામ દઉં છું। તમે કેટલા ટાઈમથી રહેતા હતા 5 વર્ષ અને કેટલી ફી લેતા હતા? 51 અમે ઘરની પર થોડીક વધારે તકલીફ હોવાથી અમે મહેશ વાળા નામના ભુવાજીને સંપર્ક કરેલો। એની ફી હતી 5100 રૂપિયા અને અમને કહ્યું આ તકલીફ છે એ એમ કરીને અમને 40,000 થી 45,000માં ઉતારેલા છે। અમારી યારે છેતરપિંડી કરી છે અને એ રીતે અમારી યારે બધી લૂંટ કરી છે। અને છેલ્લા 10 વર્ષથી લોકોના દુઃખ દર્દ મટાડવાનું કામ, જોવાનું કામ, બેઠક કરવાનું, ધૂણવાનું અને લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરવાનું કામ કરતા હતા। જેઓએ આજે મેટોડાની અંદર દાણા જોવા માટેને બેઠક કરતા રંગે હાથે ઝડપાઈ ગયેલ છે। તેઓએ આજે વિજ્ઞાન જાથાની સામે કબૂલાતનામું આપ્યું છે અને કાયમી દોરાધાગા બેઠક કરવી, ધૂણવા, લોકોના દુઃખ દર્દ મટાડવાના ધતિંગ છે કપટ લીલા કાયમી બંધની જાહેરાત કરી છે। અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવા કોઈ પણ દુઃખ દર્દ મટાડવા માટે મેડિકલ સારવાર લેવી જોઈએ। આવા ભૂવા ફરાળી ફકીર કે મુંજાવરોથી દૂર રહેવું જોઈએ। આજે તમામ જાતની કપટ લીલા બંધ કરી છે। એની સાથે 4 સાગરીતો હતા, તેઓએ પણ કબૂલાત આપી અને માફી માગી છે અને આવી લોકોની ઘરે બેઠક કરી અને ખર્ચા કરીને 5100 રૂપિયાની ફી લેતા હતા અને આ બધી ધતિંગ છે અને ખરે સમયે એને માતાજી કામ ન આવ્યા, કોઈ શક્તિ કામ ન આવી। આના ઉપરથી લોકોએ ધડો લેવાની જરૂર છે કે આપણે રાષ્ટ્રને મજબૂત કરીએ, પુરુષાર્થ કરીએ, વાસ્તવવાદી થાય અને આવા અંધશ્રદ્ધાથી દૂર રહેવા જાથા અપીલ કરે છે।